કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તે આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. તો એક જ દિવસમાં 7 જેટલા કાર્યક્રમમાં તે હાજર રહેવાના છે, જેમાં કોન્ફરન્સ IMA નેટકોન 2025માં તે ઉપસ્થિત રહેશે. તો ગોપાલ ફાર્મ પાસે એક કાર્યક્રમમાં પણ તે હાજરી આપવાના છે. આ ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં પણ તે હાજર રહેવાના છે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત બિઝનેસ સમિટમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાનના જીવન પર આધારિત નમોત્સવ કાર્યક્રમમાં પણ તે ખાસ હાજર રહેવાના છે. તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આવતીકાલે રવિવારે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં તે હાજર રહેશે. તો લગભગ એક જ દિવસમાં 7 જેટલા કાર્યક્રમમાં તે હાજરી આપવાના છે, જેમાં ખાસ IMA નેટકોન 2025માં તે હાજર રહેશે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે અમિત શાહ નો પરિવાર ખુદ અમદાવાદમાં રહે છે અને પોતે અમદાવાદ વિસ્તારના સાંસદ પણ છે. અને તમને જણાવી દઉં કે ભાજપની ખાસિયત તો તમે જુઓ કે રવિવાર હોવા છતાં પણ તેઓ સરકારી ત્યાં દિલ્હીમાં કોઈ કામકાજ ન હોય તો સામાન્ય માણસો આનંદ કરતા હોય, સામાન્ય સાંસદો હોય કે નેતાઓ હોય કે પછી કોઈ મંત્રી હોય આરામ કરવાનો વિચારે, પરંતુ તેઓ અમદાવાદ આવે છે, પોતાના પરિવારો મળે તો ઠીક વાત છે, પરંતુ એક જ દિવસમાં 7 કાર્યક્રમમાં હાજરી આપે એનો મતલબ એ છે કે ભાજપ અત્યારે કોઈ પણ જાતનું ઇલેક્શન નથી, છતાં પણ ભાજપ પક્ષ એવો છે કે 12 માસ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના સેવકે કાર્યો કરે છે. આમ અમિત શાહ એક જ દિવસમાં તમે જણાવ્યું મુજબ 7 કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તમે વિચારો કે સામાન્ય રીતે એક કાર્યક્રમમાં 1 કલાકની હાજરી હોય તો દિવસમાં 7 કલાક નીકળી જાય અને પોતાના પરિવાર સાથે ક્યારે વધવું કે ક્યારે સમય ગુજારે. આમ ભાજપ કેમ દેશમાં શાસક કર્યો છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આમાં જે 7 કાર્યક્રમમાં હાજરી આપવાના છે તેમાં પ્રજાલક્ષી કામો છે. ખાસ કરીને તમે જણાવજો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વડાપ્રધાન જીવન પર આધારિત જે નમોત્સવ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ વિશ્વકર્મા ઉમિયા ફાઉન્ડેશન જે પાટીદારોનું છે અને ગુજરાત પાટીદારના છે તેમાં બી હાજરી આપશે. આમ ક્યાંક ને ક્યાંક પ્રજાલક્ષી કાર્યક્રમ અને આવનાર ચૂંટણીમાં જે પ્રજા છે ખાસ કરીને પાટીદાર પોતાના તરફ ખેંચવાનો અને જે પાટીદારોમાં નારાજગી છે દૂર કરવાનો બી પ્રયાસ રૂપે આ ઘટનાક્રમ જોઈ જવાય. આમ એક જ દિવસ 7 કાર્યક્રમ આપી અને ભાજપ એવું સરકાર બતાવે છે કે પ્રજા વચ્ચે રહી અને 12 માસ ચૂંટણી હોય કે ના હોય પણ 12 માસ પ્રજાજનો વચ્ચે રહી પ્રજાના કાર્યો અમે કરીએ છીએ. જયેશભાઈ. જી ઉમંગભાઈ, તો આને લઈને તંત્રમાં કોઈ ફેરફારોની આશા જણાય છે ખરા? હા, તમે જણાવી દઉં કે સ્વાભાવિક છે કે ગુજરાતમાં જો દેશના ગૃહમંત્રી આવતા હોય અને આવનાર આ મંથ એન્ડમાં ડીજી સાહેબની જે મુદત પૂરી થવાની હોય એટલે નવા ડીજી માટે બી ચર્ચા વિચારણા થઈ શકશે, પરંતુ ભાજપ એવું છે કે એની જે રણનીતિ છે અગાઉથી ઘડીને તૈયાર રાખે છે, છેલ્લે સમયે તેઓ બતાવે છે. આગળ પણ ચર્ચા થઈ છે. તમે જણાવી દઉં કે 10 થી વધુ જે એસપી સાહેબોને DIG નું પ્રમોશન આપ્યું છે તેમને વેઇટિંગ લિસ્ટમાં છે, તેમને પણ સ્થાન મળી શકે. આમ આવનાર સમયમાં તમે જોશો કે પોલીસ ખાતામાં ઘણા મોટા ઉથલફેર તમે જોઈ શકશો. જી ઉમંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે વિવિધ કાર્યક્રમોમાં તે હાજર રહેવાના છે. આ ઉપરાંત નમોત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.